છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખેંદા ગામમાં જર્જરિત આંગણવાડીની રેલિંગ દિવાલ ધરાશાયી થતા બે માસૂમ બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। ઘટનાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। નસવાડી તાલુકાના ખેંદા ગામે આવેલી જર્જરિત આંગણવાડીમાં બાળકોને અભ્યાસ માટે બેસાડવામાં આવતા હતા। આ દરમિયાન આંગણવાડીના ઓટલાની રેલિંગ દિવાલ અચાનક ધરાશાયી થતા બે બાળકો તેની નીચે દબાઈ ગયા હતા। ઘટનામાં બંને બાળકોને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક તેમને સારવાર માટે નસવાડીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાએ આંગણવાડીની જર્જરિત સ્થિતિ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આંગણવાડી લાંબા સમયથી ખસ્તાહાલ હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે નિર્દોષ બાળકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે। ઘટના બાદ ગ્રામજનોએ તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને આદિવાસી વિસ્તારમાં આવેલી જર્જરિત આંગણવાડીઓનું તાત્કાલિક સમારકામ અથવા નવી ઇમારતોનું નિર્માણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। આંગણવાડી ઉપર બાળકો જે પગપાળા ચડે છે પગથિયે એના બાજુમાં આ દિવાલ બનાવેલી છે। પડી જવાથી બે બાળકો ગંભીર ઈજા થયેલી છે અને બાળકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। અને સરકારને અમારી એક જ નમ્ર વિનંતી છે કે વહેલા વહેલી તકે આંગણવાડી સારી બનાવે અને અમારા આદિવાસી છોકરાને જાનહાનિ ટળી। અત્યારે બે છોકરા મરી જાત તો સરકારને ખબર પડે ત્યારે સરકાર આવે અને જ્યાં સુધી ખબર ના પડે કંઈ ઘટના ના ઘટે ત્યાં સુધી સરકાર જોતી નથી।